વેલકમ બેક. સમાચારોમાં આગળ વધીએ. સૌરાષ્ટ્રની રાજનીતિમાં મોટું નામ એટલે દિલીપ સંઘાણી. સહકારી ક્ષેત્ર અને ખેડૂત આગેવાન તરીકે તેમની છાપ ઘણી જ સારી છે. દિલીપ સંઘાણી 4 વખત સાંસદ અને 2 વખત રાજ્ય સરકારના પ્રધાન પણ રહી ચૂક્યા છે. ત્યારે હવે અમરેલીમાં નારણ કાછડિયાને લોકસભા ચૂંટણીની ટિકિટ મળી છે. એવામાં અમારા સંવાદદાતાએ દિલીપ સંઘાણી સાથે આ મુદ્દે વાતચીત કરી હતી. આ વખતે એવું માનવામાં આવતું હતું શરૂઆતમાં કે નારણ કાછડિયા જે છે તમારા સિટિંગ એમપીએમનું પત્તું કપાઈ શકે છે, પણ અચાનક ફરી ચર્ચા થવા માંડી કે એમને ટિકિટ મળી શકે છે. ક્યારે ઈચ્છા એવી લાગી દિલીપ સંઘાણી કે આ વખતે જો એમને કદાચ ચાન્સ આપે તો એ સારું પરફોર્મ કરી શકે છે? કારણ કે વાતાવરણ જ્યારે લોકસભાનું હોય ત્યારે એ અલગ મુદ્દાઓ ઉપર હોય છે અને વિધાનસભા અલગ. તમે કીધું કે ખેડૂતોની નારાજગી હતી, આંતરિક જૂથબંધી હતી. શું પાટીદારોની નારાજગી હવે નથી? એવું બધું પતી ગયું છે, સમાપ્ત થઈ ગયું છે, ખેડૂતો નારાજ નથી રહ્યા? શું માનવું છે? ખેડૂતોની નારાજગી, પાટીદારોની નારાજગીમાં ખૂબ એ પૂર ઓસરી ચૂક્યા છે, ઓસરતા રહ્યા છે. કેટલાક પ્રશ્નો જે રાજકીય રીતે ચગાવવા માટેના પ્રયાસ કોંગ્રેસ દ્વારા થાય છે, તો મીડિયાના માધ્યમથી, બાકીના સોશિયલ મીડિયાના માધ્યમથી ઉઠાવવાનો પ્રયાસ કોંગ્રેસના માધ્યમથી થઈ રહ્યો છે. કોંગ્રેસના જ કાર્યકર્તાઓ ખેડૂતોના નામે, પાટીદારના નામે કેટલાક મુદ્દાઓ ઉઠાવીને લોકોને ભ્રમિત કરવા પ્રયાસ કર્યા. એવા સમયે અમે સાચી હકીકતો ખેડૂતોને, પાટીદારોને સમજાવી છે. એ દિવસોમાં અમે સમજાવતા હતા કે આ પાટીદારનું નેતૃત્વ કરનાર, અનામતના નામે સમાજને ઉશ્કેરનાર જે નેતૃત્વ હાર્દિક કર્યો છે, એ કોંગ્રેસનું પ્યાદું થઈને સમાજને ગેરમાર્ગે દોર્યો છે. ત્યારે અમારી વાત ગળે નહોતી ઉતરતી, પણ હવે એ કોંગ્રેસમાં જઈને ચૂંટણી લડવાની વાત કરી. એમણે એ દિવસોમાં જાહેર સભામાં કીધેલું કે હું કોઈ પક્ષમાં જાઉં, ભાજપ, રાજપ કે કોંગ્રેસ, તો મને સમાજદ્રોહી ગણવું. તો આજે કોંગ્રેસમાં જવાના કારણે સમગ્ર સમાજ એની જ વાત, આ સમાજદ્રોહી છે, સમાજના ભાગલા પડવાના છે, કટ્ટરવાદી છે, પોતાના રાજકીય રોટલા શેકવા માટે સમગ્ર સમાજને આ રાજ્યમાં બદનામ કર્યો છે. એ માનસિકતા આજે સમાજમાં ઘડાય છે. પણ હાર્દિકે તો એવું કીધું હતું કે જ્યારે સુધી મારું આંદોલન એટલે 10% ઈબીસી મજબૂર થઈ છે સરકાર એના આંદોલનના કારણે. સરકારે થઈ એવું નથી. નરેન્દ્રભાઈ મોદી ગરીબો માટે, ખેડૂતો માટે, ના, એ તો એ જ્ઞાન ક્યારે આ નરેન્દ્રભાઈને જ્ઞાન ક્યારે થયું? જ્યારે તમે 5 રાજ્યોમાંથી 3 રાજ્યોમાં સુપડા સાફ થઈ ગયા, કેમ શરૂઆતમાં ના કરી? કારણ કે 2015 થી તો આંદોલન પાટીદારો માટે ચાલતું હતું. આંદોલન ગમે ચાલે. જ્યારે સંકલ્પ પત્ર ચૂંટણીઓમાં આપવામાં આવે છે, એ 5 વર્ષમાં કરવાના કામો હોય છે. પહેલે દિવસે કોઈ સત્તા ઉપર આવી જાય, મુખ્યમંત્રી કે વડાપ્રધાન, તો આખા સંકલ્પ પત્રના મુદ્દાઓ આજે કેમ નથી કર્યા, આજે કેમ નથી કર્યા, એ પ્રશ્ન કરીને કરી શકે. પણ એ કોઈ એક દિવસમાં પહેલા દિવસે કરવાના નથી હોતા. 5 વર્ષના સમયગાળામાં કરવાના હોય છે અને એની પ્રાયોરિટી હોય છે. પહેલું કામ કયું કરવું.